માં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા મૈયાને ચુંદડી તથા દીવડા અર્પણ કરી ભવ્ય ઉજવણી કરાઈ। આજ રોજ મહાસુદ સાતમને તારીખ 16 ફેબ્રુઆરી શુક્રવારના રોજ નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતની પાલનહાર અને જીવાદોરી સમાન પર્વતરાજ મેખલની પુત્રી નર્મદા રેવાના નામથી ઓળખાય છે। ભારતની 5 મુખ્ય નદીઓમાં નર્મદાનો સમાવેશ થાય છે। વિંધ્યાચલના પહાડોમાંથી અમરકંટક પ્રદેશમાં નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે। નર્મદા નદી 1312 કિલોમીટર લાંબી છે। ભગવાન શંકરે મેખલ પર્વત ઉપર તપ કર્યું અને ભગવાન શંકરના પરસેવામાંથી 12 વર્ષની કન્યા અવતરિત થઈ હતી અને રૂપવાન હોવાના કારણે તેનું નામ ભગવાન વિષ્ણુએ નર્મદા પાડ્યું હતું। ત્યારબાદ નર્મદાએ 10,000 વર્ષ સુધી તપ કરેલું અને શિવજી પાસે વરદાન માંગેલું કે પ્રલય કાળમાં મારો નાશ ન થાય અને હું નદી સ્વરૂપે રહું। મારામાં રહેલ દરેક પથ્થરની પૂજા શિવલિંગ તરીકે કરી શકાય। આજે પણ લોકો નર્મદાની પ્રદક્ષિણા કરીને પુણ્યનું ભાથું બાંધે છે। માં નર્મદાનો અર્થ થાય છે સુખ આપનાર, જેના દર્શન માત્રથી માનવીના પાપ ધોવાઈ જાય છે। તેવા પાવન સલીલા માં નર્મદાની ગઈકાલે શુક્રવારના રોજ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। પાવન અવસરે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના દશાશ્વર મેઘ ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે સવારે 6 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી। સવારના 8 વાગ્યાથી સવામણ દૂધનો લઘુરુદ્ર યોજવામાં આવ્યો હતો। સવારના 9 વાગ્યાથી નવચંડી યજ્ઞ શરૂ થયું હતું, જેની સાંજે 4 વાગે પૂર્ણાહુતિ થઈ હતી। ત્યારબાદ સાંજે 6 વાગે નર્મદા માતાજીનો દિવ્ય શણગાર અને આરતી ઉતારવામાં આવી હતી। તેવી જ રીતે માછી સમાજના ઉપક્રમે સવારના 8 વાગ્યાથી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરના 12:30 કલાકે શોભાયાત્રા તથા સાંજના 5 વાગ્યે નર્મદા મૈયાની આરતી ઉતારવામાં આવી હતી। રાત્રિના 9 કલાકે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિર ખાતે સાંજે 1.25 લાખ દીવડાઓની આરતી તથા નર્મદા મૈયાની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત ઝઘડિયા તથા ભાલોદમાં પણ માતાજીના પૂજન અર્ચનની સાથે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલકધામ ખાતે માં નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે તારીખ 15 ફેબ્રુઆરી 2024 ગુરુવારના રોજ માં નર્મદાજીના કિનારે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલકધામ ખાતે 26મો માં નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તારીખ 8 ફેબ્રુઆરી 2024 ને શુક્રવારથી તારીખ 14 ફેબ્રુઆરી 2024 ને બુધવાર સુધી ગાયત્રી મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કથાની તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ પૂર્ણાહુતિ થઈ હતી, જ્યારે તારીખ 15 ફેબ્રુઆરી 2024 ને ગુરુવારના રોજ ગાયત્રી મંદિર ખાતે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સાંજે 9 કલાકે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી અનામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી તથા તારીખ 16 ફેબ્રુઆરી 2024 શુક્રવારના રોજ માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસ નર્મદાજીની જન્મ જયંતિની ઉજવણી જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, માં નર્મદાજીને મહાપૂજન, 1008 નંગ સાદી અર્પણ, મહાઅભિષેક, મહાપ્રસાદી, કેક કટિંગ સહિત વિવિધ કાર્યક્રમો કરી માં નર્મદાજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક, મહંત, માતાઓ અને ભરૂચની જનતા માં નર્મદા નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થઈ હતી। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ। વિશ્વ ગાયત્રી જાડેશ્વર બ્રહ્મપીઠ અલકધામમાં 26મા નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવી રહ્યો છે અને આજ રોજ 51 કુંડી ગાયત્રી યજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલ છે ને કાલે 16મી તારીખે નર્મદા જયંતિ ઉજવવામાં આવવાની છે। 1.25 લાખ દીવાડાની આરતી થશે, અન્નકૂટ થશે, ભવ્ય આતશબાજી થશે, 1008 સાડીનો માને ચુંદડી અર્પણ કરવામાં આવશે, વિવિધ કાર્યક્રમ સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ રાખેલ છે। ગાયત્રી મંદિર
ભરૂચ જાડેશ્વર મુકામે વિવિધ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. માં નર્મદાનો 26મો પ્રાગટ્ય ઉત્સવમાં આજ રોજ ગાયત્રી મહાયજ્ઞ 51 કુંડી રાખેલો છે. એમાં 51 જોડા મંત્રની આહુતિ સાથે પોતે ભવ્ય કાર્યક્રમ કરી રહેલા છે. આજ રાતના દિવ્ય કલાકારો સાથે ડાયરો રાખેલો છે. આવતીકાલે માં નર્મદાનો 26મો પ્રાગટ્ય ઉત્સવમાં સવામણ દૂધ સાથે અભિષેક કરી 1008 ચૂંદડી સહિત અંકુટ સહિત આતંકબાજી સહિત 1.25 લાખ દીવડા સાથે મહાપ્રસાદ રાખી અને ભવ્ય ઉજવણી કરવાની છે. ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ.